નમસ્કાર મિત્રો, મારું નામ છે રાજેશ ખાણધર, રાજેશભાઈ કાનજીભાઈ ખાણધર, ગામ નાની રાખદો, લાલપુર તાલુકો, જિલ્લો જામનગર। આજે તારીખ છે 1/11મો મહિનો 2025। આજે મારી વાડીએ ચોરી થઈ ગઈ છે કેબલની, થોડીક નાનકડા કેબલની। હવે આપને બતાવીએ। ગામમાં છૂટી ચોરીના વાવડ તો થતા હતા। આજે હું બપોર પછીના ટાઈમમાં 3 વાગે વાડી આવ્યો તો અહીં ખબર પડી આવી રીતના આજે આ કેબલ કાપી ગયું છે। કોક 2 છેડા 4નું કેબલ છે। અહીંયાથી વા દરા લગરનું કેબલ કાપી લીધું છે। વાંય આવી રીતના જ છે, કાંઈ કટર કે ગમે એવી હેવી વસ્તુ છે નહીં, કાપેલું છે। હવે આ કોણ કાપી ગયું તો ખબર નથી આપને, પણ આવા ચોરીના બનાવ બનવા માંડ્યા છે ગામડામાં હમણાં। આ જ આવી રીતના કાપેલું છે, આ રીતના કાપ્યું છે। ખાલી આ કેબલના જ 2 ખટકા લઈ ગયા છે કાપીને। હવે કોણ હોય તો ખબર નહીં, હે નાનકડી ચોરી, પણ હવે આ કોઈ ઝીણી વસ્તુ ચોરી કરવાનું ચાલુ થયું છે ગામડામાં। તિમોરે વાવડ હતા હમણાં થોડાક દી પહેલાંય કે કેબલ દરામાં બારે જે હોય ઓયડીએથી એ કાપવાના। આજ તારીખ છે 1/11મો મહિનો 2025। આજે હું વાડીએ બપોરે પછીના ટાઈમમાં 3 વાગે આવ્યો તો અહીં જોયું તો લે મેં કેબલ તો છે નહીં, આવી રીતના કાપી ગયું છે કો 2 કટકા। હવે કોણ હોય એટલે ખેડૂત મિત્રો હવે વાડીએ પણ થોડીક સાવચેતી રાખવી, ધ્યાન રાખવું ને કોઈ અજાણી વ્યક્તિ જો ગામમાં આવે કે કોઈ વાડીમાં સીમમાં કે આવે તો એને ગળવા જ ના દેવું। એનું કારણ છે કે દિવસનું ચક્કર મારતા હોય એ જોઈ જાય ને પછી ચોરી કરી જાય। આપણે એવું નહીં કહેતા કે કોઈ ભંગારિયા હોય કે એ કરી જાય, પણ આમાં જોઈ જાય ને પછી કરી જાય તો ખબર ના પડે। એટલા માટે સાવચેતી રાખો ખેડૂત મિત્રો। આશરે 50 થી 60 ફૂટ જેવો હશે પોલો, એટલો 2 છેડા કેબલના કાપી ગયા છે। એટલે કોઈ અજાણી વ્યક્તિ, કોઈ ભંગારિયા હોય કે કોઈ ગમે તે હોય એને વાડીમાં કે ગામમાં કે ફરીમાં કે ગળવા જ ના દો ખેડૂત મિત્રો। આ કંઈક આપને એમ નહીં કહેતા કે એ જ કરી ગયા છે ભંગારિયા, પણ આમાં કંઈ બની શકે છે કે હવે આમાં કોઈ દીઠા વગર તો આમાં કંઈ નામ પણ ના લેવાય, પણ બને ત્યાં લગર કોઈને એવી રીતના અજાણી વ્યક્તિને ગામમાં કે આવે ને વાડીઓમાં કે આવે કોઈ, એને આવવા ના દો, તો જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય। આ ઝીણી વસ્તુની ચોરીને થવા માંડી એટલે આમાં કંઈ નક્કી ના રહીએ, કંઈક આગળ કંઈ બીજું ચોરી જાય આમાં। આપણે ખેડૂને તો બારે ને પડ્યું હોય આમાં તો બધું।